બીલીમોરા ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો। બીલીમોરા શહેર ભાજપા પરિવાર દ્વારા નૂતન વર્ષના પાવન અવસરે આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ અને માર્ગદર્શનથી કાર્યક્રમને નવી ઊંચાઈ મળી। મુખ્ય ઉદ્બોધનો કાર્યક્રમમાં નૂતન વર્ષ સ્નેહ સંમેલન અને આત્મનિર્ભર ભારત વિષય પર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, ગુજરાત પ્રદેશ ભાજપા મંત્રી અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે માનનીય વક્તાઓએ પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન બીલીમોરા શહેર ભાજપા પ્રમુખ શ્રી નીરવભાઈ ટેલર દ્વારા કરાયું। આભાર વિધિ શહેરના ભાજપા મહામંત્રી શ્રી મનીષભાઈ દેસાઈ, સ્ટેજ સંચાલન મહામંત્રી ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના 85 વર્ષીય કાર્યકર્તા નારણ કાકાની વિશેષ હાજરીને નોંધ લેવાઈ। દરેક સમાજના આગેવાનો, નવસારી જિલ્લા ભાજપા મંત્રી કીર્તિભાઈ મિસ્ત્રી, નવસારી જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા મંત્રી, બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, મનાભાઈ પટેલ, યુવા મોરચા અને મહિલા મોરચાની ટીમો, શહેર ભાજપાના હોદ્દેદારો, કાઉન્સિલરો, સભ્યો, કાર્યકર્તાઓ તથા નગરજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। સમાપન કાર્યક્રમના અંતે સ્નેહ ભોજન સાથે સ્નેહમિલન સમારોહને યાદગાર અને ઉત્સાહી બનાવવામાં આવ્યું। બીલીમોરા શહેર ભાજપા પરિવાર અને નગરજનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીલીમોરા શહેર ભાજપા પરિવાર તરફથી તમામનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર સલમાન શેખ।